સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં વરસાદને પગલે બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। બલેશ્વર ગામ બેટમાં ફેરવાતા રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવે છે। બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તો ફાયર વિભાગની ટીમ દ્વારા 30 થી 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે। 30 થી 35 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। બલેશ્વર ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। તો સુરતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સુરતનું બલેશ્વર ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। ગામ બેટમાં ફેરવાતા રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવી હતી અને કામગીરી કરવામાં આવી હતી। ત્યારે ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમની સક્રિય કામગીરી જોવા મળી રહી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા 30 થી 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 30 થી 35 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં લોકો ફસાઈ ગયા હતા। ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા 30 થી 35 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે બલેશ્વર ગામ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। ત્યારે અત્યારે ત્યાં રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવી છે। સુરત જિલ્લામાં 24 કલાકથી અવિરત જળબંબાકાર વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પલસાણા તાલુકો જે છે તે વધારે પ્રભાવિત થયો હતો અને પલસાણા તાલુકાની અંદર આવેલ બલેશ્વર ગામમાં જે 32 ગંગા ખાડી છે તે બંને કાંઠે થઈ હતી અને બંને કાંઠે થતાની સાથે જ હાલ અત્યારે જે છે તે બારડોલી ફાયર રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે આ ત્રીજા રાઉન્ડમાં લગભગ 50 થી વધુ લોકોનું રેસ્ક્યુ હાલ બારડોલી ટીમ દ્વારા કરી નાખવામાં આવ્યું છે। કહી શકાય કે જે ગળાડૂબ પાણી ઘરમાં ઘૂસી જવાના કારણે ગળાડૂબ પાણી થઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને ગઈકાલે લોકોએ આખી રાત જે છે તે પાણીમાં વિતાવી હતી। તેને કારણે હાલ અત્યારે વહીવટી તંત્રને જાણ થતાની સાથે તાત્કાલિક જે વહીવટી તંત્ર છે તે કામે લાગ્યું હતું અને બારડોલી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે નાના નાના બાળકો તેમજ વૃદ્ધો તેમજ મહિલાઓનું હાલ અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। બારડોલી ટીમ દ્વારા આજે રેસ્ક્યુ હાથ ધરાયું છે। તો બીજી તરફ જોઈ શકાય છે કે નાના નાના બાળકો પણ અંદર આખી રાત જે છે તે વરસાદમાં કાઢી હતી અને નાના નાના ભૂલકાઓ સહિત તેમજ મહિલાઓ તેમજ ગર્લ્સ લોકો દ્વારા જે છે તે હાલ અત્યારે આખી રાત અંદર વિતાવી હતી। તો બીજી તરફ ફાયર અધિકારીઓ જે છે તે પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર રેસ્ક્યુ કરી રહ્યા છે। લોકોની મદદના વારે જોઈ શકાય છે કે તેઓ દ્વારા સતત કેટલાય સમયથી તેઓ રેસ્ક્યુ કરી રહ્યા છે। પૂછીશું આપણે તેઓને સીધું હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેટલા લોકોને રેસ્ક્યુ કર્યું છે, કેટલા સમયથી કરવામાં આવી રહ્યું છે? અંદાજે 1 થી દોઢ કલાક સુધી ચાલુ છે રેસ્ક્યુ કાર્ય। તેમજ 25 થી 30 વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યું। હાલ હજુ પણ 20 વ્યક્તિઓ બાકી છે। કેટલો સમય લાગશે અંદર? અડધો કલાક જેવું લાગશે। કેટલા નાના ભૂલકાઓ અંદર કેટલા ફસાયા હતા અને કેટલો સમય સુધી તેઓ અંદર હતા પાણીમાં? સૌથી પહેલો જે અમે રેસ્ક્યુ કર્યું એ બાળકો, વૃદ્ધો અને મહિલાઓ જે બાળકો સાથે હતી એમની, અને અત્યારે હાલ પણ અમુક મહિલાઓ અને ગર્ભવતી સ્ત્રીઓને પણ રેસ્ક્યુ કરેલ છે। હજુ કેટલો સમય લાગશે? અંદાજે 30 થી 45 મિનિટ જેવું લાગશે। અંદર હજુ કોઈ ફસાયા છે? કોઈ એવું કેટલું પાણી છે? કેવી ભયંકર સ્થિતિ છે અંદર? હાલ અંદર આશરે 15 થી 20 ફૂટ જેવું વચ્ચે પાણી છે તેમજ 15 થી 20 વ્યક્તિઓ ફસાયા છે એવું છે। ગળાડૂબ પાણી કહી શકાય? અંદર ઘરમાં ઘૂસ્યા છે? ઘરમાં નથી પણ જે ઘરની કસ્બાની બહાર જે ખાડી જાય છે તેની અંદર લગભગ 15 થી 20 ફૂટ જેવું પાણી છે। કહી શકાય કે ઘરની બહાર જે છે તે 15 થી 20 ફૂટ પાણી એટલે કે ગળાડૂબ પાણી બલેશ્વરની ખાડીની અંદર ભરાયા છે। તો બીજી તરફ જે અંદર લોકો ફસાયા હતા, વૃદ્ધો હતી, મહિલાઓ હતી,